પંજાબી અને ચાઇનીઝ તો બહુ ખાધું, પણ આજે ટ્રાય કરીએ કંઈક નવું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે એક અલગ જ રેસીપી લઈને આવી છું, જેમાં રાજમાની ફિલિંગ્સ, વેજીટેબલ, ચીઝ, માયોનીઝ અને મકાઈના લોટ જોડે એટલી હેલ્ધી રેસીપી છે ને, એટલી યુનિક છે ને કે કોઈએ બનાવી પણ નહીં હોય અને તમે ખાશો ને તો તમે ખરેખર ખાતા રહી જશો. આ અલગ રેસીપી માટે એક સબસ્ક્રાઈબ તો બને છે. તો ચાલો પછી આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આ હેલ્ધી ટાકોઝનું લેયર બનાવવા માટે આપણે સૌપ્રથમ એક લોટ બાંધવાનો છે, જેના માટે મેં અહીંયા મકાઈનો લોટ અને મેંદો લીધો છે, જે મેં અહીંયા 2:1 એટલે કે 2 કપ. તમે જો કોર્નફ્લોર લેતા હોય એટલે કે મકાઈનો લોટ લ્યો ને તો 1 કપ મેંદો લેવાનો. પછી મેં મીઠું નાખી અને એનો લોટ બાંધી લીધો, અને ત્યારબાદ આપણે જેમ પૂરી વણતા હોઈએ એવી રીતના મેં આને વણી લીધું છે. હવે આપણે અહીંયા એમાં કાંટાથી હોલ પાડી દેવાના છે, જેથી કરીને એ ફૂલે નહીં, અને ત્યારબાદ એને આપણે તેલમાં ફ્રાય કરી લેવાનું છે. હવે જે ટાકોઝનો શેપ છે એના માટે આવી રીતના તમે કોઈ વાસણ વચ્ચે રાખી અને સાઈડથી ગરમ કહેવાય ને કે હોય એટલે કપડાથી પકડી અને એને આવી રીતના શેપ આપવાનો. 2-3 મિનિટ આમ રાખો એટલે એનો છે ને શેપ આખો જે તમે વાસણ અંદર રાખ્યું હોય ને એનો આવી જાય. તો જોઈ શકો છો આપણા ટાકોઝનો મસ્તીનો શેપ આવી ગયો છે, અને એટલું હેલ્ધી આપણું લેયર છે એ રેડી થઈ ગયું છે. તો જો મેં અહીંયા આવી રીતના બધા લેયર રેડી કરી લીધા છે. હવે આપણે એની અંદરની ફિલિંગ બનાવવાની છે, જેના માટે સૌપ્રથમ આપણે તેલમાં આ બધું જ કહેવાય ને કે નાખી દેવાનું છે, જેમાં મેં અહીંયા ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, રાજમા, ડુંગળી, ટમેટા આ બધી જ વસ્તુ એડ કરી છે. તેની જોડે જોડે મીઠું, મેગી મસાલો અને મરચું એડ કર્યું છે. ત્યારબાદ આપણે આમાં બાફેલી મકાઈ, ટોમેટો કેચઅપ, શેઝવાન ચટણી અને ઓરેગાનો યા ફિર ચીલી ફ્લેક્સ તમારી પાસે હોય તો એ પણ એડ કરવાના. આનાથી બહુ મસ્તનો ટેસ્ટ આવશે. તો જો આપણી વેજીટેબલની ફિલિંગ તો રેડી છે, તેની જોડે જોડે આપણા ટાકોસ પણ રેડી છે. તેની જોડે જોડે મેં અહીંયા 2 પ્રકારના માયોનીઝ લીધા છે, સાદો અને તંદૂરી, પ્લસ મેં અહીંયા ચીઝ લીધું છે. આ આપણી રાજમાની ફિલિંગ છે, અને તેની જોડે જોડે ટોમેટો કેચઅપ છે. તો હવે આપણે આની પ્લેટિંગ સ્ટાર્ટ કરીએ, જેના માટે આપણે સૌપ્રથમ આપણી એક લેયર લેવાની છે ટાકોઝની. તેને આપણે એમાં આપણી જે કહેવાય ને કે એક મેં અહીંયા કોબી છે ને લાંબી સુધારી લીધી છે, તો પહેલાં એ એડ કરવાની. તેને આપણે આપણી રાજમાની ફિલિંગ એડ કરશું. પછી આપણે વેજીટેબલનું મેં એક સલાડ બનાવ્યું છે એ એડ કરશું, અને ધેન કહેવાય ને કે આપણે માયોનીઝ છે મેં અહીંયા 2 પ્રકારના લીધા છે. તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો અને વધુ પણ એડ કરી શકો છો. અત્યારે ઘણી બધી ફ્લેવરમાં અવેલેબલ હોય છે માર્કેટમાં. અને હવે આપણે એમાં ઉપરથી ચીઝ એડ કરીશું. ચીઝ છે ને અહીંયા મેં મારી રીતના એડ કર્યું છે, તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. તો આપણા મસ્તીના ટાકોસ બનીને રેડી છે.